હળતા તાલુકા પંચાયત માટે સીટ માટે ભૂરીબેન પટેલે ભાજપ પાસે ટિકિટ માંગતા આજે 3 ગામના લોકોએ ભાજપ મેન્ડેટ આપે તો સાથે મળીને જીત અપાવવાની ખાતરી અપાઈ છે। હળતા ગામનો રહેવાસી પટેલ માલાભાઈ જેમલભાઈ ભાજપની ટિકિટ મોગવા ઉમેદવારી નોંધાવી है। હળતા ગામ સારડા અને વેચુવાડી तीनी गाम में भाजप प्रत्ये खूब मने विश्वास है। विकास राखो में बहु जंगीती रीतु। जय भारत। बस જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ શહેરોની સાથે ગામડામાં પણ રાજકારણમાં ગરમી પકડાઈ રહી છે। ધાનેરા તાલુકા પંચાયતની હળતા સીટ માટે હળતા ગામના ભૂરીબેન માલાભાઈ પટેલે ટિકિટની માંગણી કરી છે। ટિકિટ જાહેર થાય એ પહેલા મહાદેવના મંદિરે આજે હળતા ચારડા અને વીંછીવાડી ગામના સામાજિક રાજકીય આગેવાનોએ એકઠા થઈને ભાજપ ભૂરીબેન માલાભાઈને ટિકિટ આપે તેવી માંગણી કરી ભાજપને જીત અપાવવાની ખાતરી આપી હતી। આ સીટ માટે અંદાજે 5500 મતદારો છે જે વિકાસ તરફ મતદાન કરવા માટે उत्सुक है। बीजी बाजू भूरीबेन मालाभाई पटेलनो परिवार वर्षोथी राजकारणमां एक्टिव है। उम्मीदवारना ससरा पण 3 टर्म सरपंच पद भोगवी चूक्या छे अने सामाजिक क्षेत्रे पण आ परिवार मजबूत पकड़ धरावे छे। जो भाजप मेन्डेट आपे अने जीत मळे तो त्रणेय गाममां विकासनी कड़ीने वेग मळशे। अनेक प्रश्नोना उकेल माटे उम्मीदवारे सतत प्रयत्न थकी उकेलवानी खातरी आपी छे। त्यारे जोवानुं ए रह्युं के भाजप हळता सीट माटे मेन्डेटनुं पत्तुं क्यारे खोले छे अने एना पर बधानी नजर टकेली छे। हड़ता चारडा विशीवाड़ी एना ऊपर जो भाजप टिकट मालाभाई मेन्डेट आपे तो सारी बहुमती जीतशे। हड़ता सीट पर मालाभाई जे टिकटनी मांगणी करे छे तो मालाभाई सारो व्यक्ति छे अने बीजेपी जो एमने मेन्डेट आपे तो हड़ता चारडा अने विंछीवाड़ी त्रणेय गाम भेगा थई अने बीजेपी ने जंगी बहुमतीथी जीताडशे। अने मालाभाई व्यक्तित्व रीते बहु सारा व्यक्ति छे अने विकासना काममां अने गाममां शांति अने सारू काम थाय एवा प्रयत्नों करशे एवी मने खातरी छे। हड़ता सीटनी एवी परिस्थिति है कि जो हड़ता मालाभाई ने मेन्डेट आपवामां आवे तो सारे वोटे मालाभाई जीती सके छे एवी विंछीवाड़ी प्रत्ये हूँ खातरी आपું છું। અને સમગ્ર ગુજરાત રાજ્યમાં જ્યારે ચૂંટણીના ઢોલ વાગી ચૂક્યા છે ત્યારે બનાસકાંઠાના તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ એને લઈને ગામડામાં પણ રાજકારણ ગરમાયું છે। સીધા દ્રશ્ય બતાવીશ ધાનેરા તાલુકાની હળતા સીટના કે અહીંયા જે ભાજપના મેન્ડેટ માટે એક જબરદસ્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકની જો વાત કરવામાં આવે તો છેલ્લા 3 ગામના જે આગેવાનો છે આગેવાનો ભેગા મળીને જે માલાભાઈ દ્વારા જે મેન્ડેટ માંગવામાં આવ્યું છે મેન્ડેટની કંઈક ને કંઈક અહીંયા ભાજપને પણ અહીંયા વિનંતી કરતા જોવા મળી રહ્યા છે કે ભાજપ દ્વારા જે માલાભાઈ છે માલાભાઈને ઉમેદવાર જાહેર કરવામાં આવે તો અહીંયા તમામે 3 ગામના જે મતદારો ભાજપ તરફી જીત આપવાની ક્યાંક ને ક્યાંક હાકલ કરી છે। પ્રકાશ ત્રિવેદી, સમાચાર ન્યૂઝ, બનાસકાંઠા।